પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેલા। દર્શક મિત્રો, દેશમાં સતત મોંઘવારીનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે। ગત ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરે વધારો નોંધાયો છે। આ ફુગાવાનો દર 2.36%એ પહોંચી ગયો છે અને સપ્ટેમ્બરમાં પણ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો। આ મોંઘવારી દર વધીને 1.84%એ પહોંચી ગયો છે। તો જથ્થાબંધ મોંઘવારીની આ દર અનુમાન કરતા પણ વધુ છે। એટલે કે ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.20% રહેવાનું અનુમાન હતું, ત્યારે દેશમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે। તો ઓક્ટોબરમાં 2.36%એ પહોંચ્યું છે। તો સીધું ભારણ સામાન્ય અને મધ્યમ વર્ગ ઉપર પડ્યું છે। સાથે જ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે। ખાદ્ય ચીજવસ્તુઓથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે કે જે મોંઘી થઈ રહી છે। તો મોંઘવારી લગામ વિનાના ઘોડા સમાન બની ગઈ છે। ત્યારે આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે, મોંઘવારી પર લગામ ક્યારે। તો આ અંગે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે બીજેપીમાંથી નિલેશ સોલંકી, તો સાથે જ સાગરભાઈ શાહ કોંગ્રેસમાંથી જોડાયા છે અને સાથે રાજકીય વિશ્લેષક રૂઝાન ખંભાત અમારી સાથે જોડાયા છે। જી, આપ તમામનું સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। સૌથી પહેલા તો નિલેશભાઈ આપની પાસે આવવા માંગીશ। નિલેશભાઈ, દેશમાં સતત મોંઘવારીનું સામ્રાજ્ય વધી રહ્યું છે। ગત ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીના દરે આ વખતે વધારો નોંધાયો છે, શું કહેશો? જી નમસ્કાર બેન। જી, ગાંધીનગર નેટવર્કની જનતાને મોંઘવારી સમગ્ર વિશ્વમાં છે બેન, પણ આ મોંઘવારી આપણે જોયું કે ખાદ્ય તેલ હોય, એના જે વેજીટેબલ્સ હોય, જે શાકભાજીથી માંડીને દૂધ સામગ્રી, આ બધાના જે એક આપણે જોઈએ કે આજના જે રેટ આવ્યા કે જથ્થાબંધ મોંઘવારી હોય, તો આ મોંઘવારી આપણે આના ઘણા બધા પેરામીટર્સ હોય છે। સ્વાભાવિક રીતે આપણે સમજીએ કે સપ્લાય અને ડિમાન્ડ આ બંને ઉપર મોંઘવારી આધારિત રાખતા હોય, પણ આ વખતે સતત ભારતમાં જોઈએ તો માવઠાનો વરસાદ, આપણે ગુજરાતની વાત કરીએ તો હજી પણ હમણાં દિવાળી કે નવરાત્રીની આસપાસ જ આ વરસાદ થમ્યો છે અને ચોમાસું પૂર્ણ થયું। તો આપણા ત્યાં શાકભાજી સૌથી વધારે એની આવક થતી હોય, શાકભાજીના રેટ ઉપર આપણી ઘરની જે સામાન્ય ગૃહિણી હોય એ બધા એના ભાવતાલ નક્કી કરતા હોય, એના મહિનાનું જે આવક જાવકનું સરવૈયું હોય એ આ શાકભાજીએ ખોરવી કાઢ્યું હતું। પણ છતાંય સરકારે એ ઇન્ફ્લેશન જે કંટ્રોલ કરવાનું કામ કર્યું છે એ સરાહનીય છે। IMF ના વડા જે જ્યોર્જિયા ક્રિસ્ટિનાએ પણ કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જે મોંઘવારી ઇન્ફ્લેશન વધી રહ્યો છે, મોટા મોટા દેશો જે વિકસિત છે એ લોકો કંટ્રોલ નથી કરી શક્યા, પણ આપણા ત્યાં મોંઘવારી જે આત્મનિર્ભર તરફ થોડા વધી રહ્યા છીએ, જે ડગલા આપણે ભર્યા છે, એનાથી આપણને એક થોડો ફાયદો થયો છે કે આપણે પેટ્રોલ ડીઝલ જે કહેવાય કે આપણે સમગ્ર વિશ્વમાં અમેરિકા એક મહાસત્તા કહી શકાય છે કે એ લોકોએ પેટ્રોલ ડીઝલ બીજા દેશો પાસેથી ખરીદવાની ના પાડી હતી, પણ છતાંય આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ રશિયા પાસે, યુક્રેન રશિયાના યુદ્ધ દરમિયાન પણ એ ખરીદી ચાલુ રાખી હતી। ઘણી જગ્યાએ જુઓ કે આપણે જે ખેતી લાયક હોય, જે સબસિડાઇઝ હોય, આ બધી જ જગ્યાએ સરકાર મુખરી કામ કરી રહી છે। 100% ઇન્ફ્લેશન જે વધે છે એનાથી ઘણો બધો ફરક પડે છે। આરબીઆઈ ના સૌથી વધારે જે કહેવાય કે ભાઈ મોંઘવારીનો દર આવે છે તો આરબીઆઈ એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે છે, કારણ કે લોકો લોન લેતા બંધ થઈ જાય, એનાથી એ સરકારનો રૂપિયો અને એનું ગોલ્ડ એને એક સિમિલર એક ફોર્મેટ રહેતી હોય છે। એટલે મોંઘવારીના ઘણા બધા ફોર્મેટ છે કે કોઈ એક જગ્યાએથી આપણે એમ કે ભાઈ અહીંથી પૈસા બચે છે, અહીંથી આ આપણા સરકારનો ખર્ચો બચે છે, અહીંથી આ એક્સાઇઝ ડ્યુટી આવે છે, અહીંથી આ પેટ્રોલ નો આવે છે, તો એનીથી સમગ્ર જગ્યાએ ક્યાંક ના ક્યાંક કોઈ જગ્યાએ સરકાર માટે પણ પડકારરૂપ હોય છે। છતાં બી આજે હું આપને કહું છું કે આ જે મોંઘવારીનો જે દર છે, મોંઘવારી છે આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ એને કંટ્રોલ કરવાનું કામ સરકાર કરી રહી છે અને આવનાર દિવસોમાં પણ હવે આપણે જોયું છે કે હવે સીઝન વાઇઝ જે આપણું થોડું એક લેવલ આવી જશે કે વિન્ટરમાં ઠંડી પડશે, ઉનાળામાં ગરમી પડશે, પણ ચોમાસાએ જે આખી જે સિસ્ટમ જે એની એક ફોર્મેટ હતું એ ચેન્જ કરી છે, એના લીધે આપણે
સૌપ્રથમ આપણે જે ખાદ્ય સામગ્રી હોય છે એનાથી આપણને ઘણો ફરક પડ્યો છે અને હવે કદાચ થોડા સમયમાં એ પેરેલાઇઝ થઈ જાય છે। જી रुझानजी આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે ફુગાવાનો દર 2.36% પહોંચ્યો છે। પહેલા લોકો મુઠ્ઠી ભરીને લઈ જતા અને થેલી ભરીને લાવતા હતા અને આજે કંઈક પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો બેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આજની તારીખમાં આરબીઆઈ પોતે કહે છે કે રિટેલ ઇન્ફ્લેશન જે 4% ની અંદર રહેવું જોઈએ એ 6.2 કે 4% થઈ ગયું, 6.2 યા 6.4 થઈ ગયું છે। આરબીઆઈ પોતે બૂમ પાડી રહી છે કે ભાઈ, કારણ કે આરબીએસ ટુ રિપોર્ટ એટલે પોતે બૂમ પાડી રહી છે કે ભાઈ આ રિટેલ ઇન્ફ્લેશન ફૂલી ફાટી ગયું છે, બિયોન્ડ કંટ્રોલ થઈ ગયું છે। 4 થી 6 ઇન કંટ્રોલ, મેક્સિમમ 6 અને કે આપણે પેલું કોલેસ્ટ્રોલ લેવલ હોય તો ભાઈ આટલું 200 પોઈન્ટ એટલે આટલી કહેવાય, પણ એનાથી વધારે જાય એટલે પછી આઉટ ઓફ લિમિટ જાય। સિમિલરલી આ 4 થી 6 ની બહાર 6.2 કે 6.4 થઈ ગયું છે એટલે ખેંચાઈ ગયું છે। એટલે પહેલો પોઈન્ટ એટલે આરબીઆઈ પોતે કહે છે। બીજો, મને દુનિયાનું ખબર નથી સાહેબ, મારે દુનિયા જોડે શું લેવા દેવા, મારે કોઈ તમે વિશ્વ ગુરુ બનો, તમે મેક અમેરિકા ગ્રેટ અગેન કરો, મારે કશો જ ફરક નથી પડતો। મને શું ખાવાનું મળે છે? અગર સાહેબ કહે છે કે ભાઈ હવે શું ઉનાળુ કીધી, સોરી વિન્ટર આવશે એટલે શાકભાજી, તો સાહેબ તો પહેલા બી તો વિન્ટર આવતી હતી ને। અગર હું 400 રૂપિયા કિલો, હું છેલ્લા 2 મહિનાથી લસણ નથી ખાઈ રહી, મને બોલી લેવા દો, 2 મહિનાથી લસણ નથી ખાઈ રહી કારણ કે 400 રૂપિયા હું જૈન નથી એટલે નથી ખાઈ રહી, હું જૈન ના લીધે, પણ કહું છું કે મને 400 રૂપિયા કિલો લસણ છે એટલે હું નથી ખાઈ રહી, 65 રૂપિયા કિલો ટમાટર છે એટલે મારા ઘરમાં પીઝા નથી બનતા। કહેવાનો હેતુ શું છે સાહેબ? કહેવાનો હેતુ એ છે સાહેબ કે સ્માઈલ ના આપો, તમારા સમય બોલજો તમે। સાગરભાઈ, મને ડિસ્ટર્બ કરી રહ્યા છો, એમને શું કામ ધ્યાન રાખો છો? એમની ઈચ્છા એ કરે છે, મને કોણ ડિસ્ટર્બ કરે છે? કોણ ડિસ્ટર્બ કરે છે? એમની ઈચ્છા છે। ઓકે સાગરભાઈ, ઇમ્પોર્ટન્ટ મારી વાત, એટલે ફૂડ ઇન્ફ્લેશન ભયંકર વધી ગયું છે। હવે તમે વિન્ટર આવશે તો કંઈક જો તો બી આ કંઈક નું કંઈક બહાનું ચાલતું છે, કોઈક ના કોઈક રેટ। ચલો ને બટાકા ને કાંદા 65 થી 55 રૂપિયા બટાકા છે ને 65 રૂપિયા અનિયન છે, એની આસપાસ કહું છું। એટલે જે આપણે 10 રૂપિયા ને 15 રૂપિયા ને 20 રૂપિયા ખાતા હતા લાસ્ટ સુધી કઈ એટલા વધ્યા નતા, હા વધ્યા તો નાની પાડું। એ સામે તમે પછી પહેલા જ છે કે ચલો વેજીટેબલ ની કઠોળ ખાઈએ, તો કઠોળ ની બી તમે હાલત જુઓ શું છે આપડી। એટલે જે હતું ને, હું નાની હતી નાની એટલે 2012 માં, ओके, बहुत हो गई महंगाई की मार अब की बार, बहुत हो गई महंगाई की मार अब की बार, એવું બહુ સાંભળ્યું તું મેં। પણ હવે એ अब की बार बहुत हो गई महंगाई की मार ક્યાં ગયું મને ખબર નથી, કારણ કે મહેંગાઈ તો બહુ મારી, એટલી મારી કે અત્યારે તો મારે ડોલરના રેટથી તમે હાલત જો, છેલ્લા આઈ થિંક 63.90 હતો ઓક્ટોબર એન્ડમાં, અને અત્યારે 10-12 દિવસમાં 64.80 સુધી પહોંચી ગયો। એટલે કહેવાનો હેતુ શું છે બેન કે અત્યારે જે રીતે ઘેલાની જેમ વધી રહ્યું છે, હવે તમે વર્લ્ડમાં શું છે, આઈ એમ નોટ કન્સર્ન, કારણ કે જો યુક્રેન રશિયાની વોર કરશો તો યસ, અગર તમે ગણાવો છો તો હું પોતે ગણાવવા તૈયાર છું કે આપણે શું કર્યું હતું યુક્રેન રશિયા વોરમાં, યુરોપિયન કન્ટ્રીઝે બેન કર્યું અને બ્લા જે બધું આખું જીઓ પોલિટિક્સ હતી, એટલે એ લોકો ડાયરેક્ટલી રશિયાથી પેટ્રોલ નહીં, ક્રૂડ ઓઇલ નહીં લઈ શકતા હતા। આપણા ઇન્ડિયન્સે શું કર્યું, આપણે તો યારી દોસ્તી હતી રશિયા જોડે, એમાં કઈ ખોટું નથી, એમાં મારે પડવું નથી, તો આપણે એ લોકો પાસે ક્રૂડ ઓઇલ લીધું અને પછી આપણે અહીંયા બધું જેવી કરીને વેચી નાખ્યું। ત્યાંથી એ રૂટથી તો લેવાય, એટલે યુરોપિયન પાસે આવે ચોઈસ તો લેવો જ પડ્યો લોકોએ। એટલે આપણને બીજો ફાયદો શું થયો કે આપણે એવું ડીલ કર્યું કે ભાઈ અમે રૂબલમાં નહીં અરે ડોલરમાં નહીં કામ કરીએ, આપણે રૂપીસમાં કામ કરશું, એટલે લોકલ કરન્સીમાં જે કન્ટ્રીની હોય, એટલે આપણે ઢગલા ઇમ્પોર્ટ કર્યું। એટલે રશિયા તો અત્યારે હિમમ પુકાર્યું છે કે ભાઈ તમારા આટલા રૂપીસ છે, કારણ કે તમે ઇમ્પોર્ટ કરો છો, તમે એક્સપોર્ટ થતું નથી, એટલે રશિયા પાસે તો આપણા રૂપિયા પડીએ તો જથ્થાબંધ, એટલે હવે લોકો રશિયા, ઇન્ડિયા ને ચાઇના મળીને કંઈક પેલી બીજી કરન્સી કરવાના છે, એ છે પછીની વાત છે, કારણ કે ચાઇના બી આપણે બહુ ઇમ્પોર્ટ કરીએ છીએ। એનીવે, નાઉ ધ પોઈન્ટ ઇઝ વોટ, ધ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હિયર ઇઝ કે જ્યારે આ બધું થઈ રહ્યું છે, ક્રૂડ ઓઇલ તમને વધારે પૈસા મળી રહ્યા છે, તો એ બધા પૈસા જાય છે ક્યાં? તમે ગણાવો છો ઇન્ફ્લેશન છે, તો એ બધા પૈસા જાય છે ક્યાં? તું કઈ કરપ્શનમાં જાય છે। હવે તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં, આ સાંભળવા જેવું એક્ઝામ્પલ છે કે એન્ડ ઓફ સપ્ટેમ્બરમાં આ લોકોએ પામ ઓઇલ, સોયા ઓઇલ ને બીજા 2-3 ઓઇલના કંઈક બીજું ભૂલી ગઈ નામ, 2-3 ઓઇલના ભાવ વધારી દીધા, અરે સોરી કસ્ટમ ડ્યુટી વધારી દીધી, એટલે કસ્ટમ ડ્યુટી કંઈક આઈ થિંક 20-25% વધારી દીધી। પણ ગવર્મેન્ટ કીધું કે ભાઈ આપણા જે ફૂડ એસોસિએશન હોય ને, ફૂડ ઓઇલ એસોસિએશન, એને કીધું કે ભાઈ જો તમે છે ને અત્યારે તહેવાર આવે છે, હું તો બહુ ખુશ થઈ કે તહેવાર આવે છે, ભાઈ તમારે ભાવ નહીં વધારવાના,
તે એસોસિએશન તરફ કે ભાઈ અમારા પાસે હાથમાં ક્યાં છે, તમે આટલી કસ્ટમ ડ્યુટી વધારો છો તો અમારે તો ભાવ વધારવો જ પડશે. અને બેન પામ ઓઇલ એટલે કહું છું ક્યારનું, કારણ કે એ સૌથી વધારે ફરસાણ, કારણ કે અત્યારે ફેસ્ટિવ સિઝનમાં ફરસાણ ને જ બધું ચાલતું હોય, સૌથી વધારે એમાં યુઝ થાય ને એમાં 30% 30 થી 35% ભાવ વધી ગયો પામ ઓઇલનો. આપણો ગ્રાઉન્ડનટ, આપણે પીનટ ઓઇલ જેવા પીનટ ઓઇલમાં 5% ભાવ વધી ગયો. ખાલી સપ્ટેમ્બર ને ઓક્ટોબરની વચ્ચેની જ વાત કરું છું, આમ તો વર્ષો વધતો જાય છે. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ તમે લોકો વાર્તા અલગ કરો છો અને અહીંયા તમે હાલ જ જુઓ કે તમે એક બાજુ કસ્ટમ ડ્યુટી વધારો છો અને પછી કહો છો કે ના વધારો, તમે બિઝનેસમેનોને કહો કે તમે ભાવ ના વધારો. અને ફાઇનલ પોઈન્ટ કે આજની તારીખમાં મેડમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ ભાવ કેમ વધે છે. કારણ કે હું એવું નથી કહેતી કે શું કહેવાય વર્લ્ડ વોરમાં બધા જાતના વર્લ્ડ વોરમાં ઇસ્યુઝ છે, જાતના છે, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એઝ અ ગવર્મેન્ટ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ સી ટુ ઇટ કે એટલીસ્ટ લોકોને 80 કરોડ તમે રાશન આપો છો એમાં સારી વાત છે. અલ્ટિમેટલી બિચારા લોકો તો ભૂખ્યા મરતે યા સમથિંગ નેગેટિવ વુડ હેવ હેપન્ડ. પણ આજની તારીખમાં જે મિડલ ક્લાસ છે કે જે લોકો નથી અહીં જઈ શકતા કે નથી ત્યાં જઈ શકતા, એ લોકો, હું તો મારા સેલ્ફને બી મેં ઇન્ક્લુડ કરીશ, કારણ કે સાહેબ મેં પોતે અગર લસણ ટામેટા પોતે બંધ કરી દીધા કે ભાઈ જરૂર નથી, આવશે સસ્તું થશે ત્યારે કઈ. એટલે તમે અત્યારે હાલ જ જુઓ સર, અને એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ધ ગવર્મેન્ટ શુડ ટેક કોન્ક્રીટ સ્ટેપ અને વાર્તા નહીં કરે. આજે બધી વાર્તા છે ને અમે કંટાળી ગયા છે. અમને તો યાદ છે અબ કી માં, અને બહુ તો ગઈ મહેંગાઈ કી માં, અરબ કી બારે ક્યાં ગયું મને હજી યાદ નથી આવતું, ખબર નથી પડતી. જી સાગરભાઈ, આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે, પરિસ્થિતિ કંઈક વિપરીત જ જોવા મળી રહી છે, શું કહેશો આપ? બિલકુલ, જુઓ, આ મોંઘવારી એટલે કે ભાવ વધારો, એને આપણે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ફ્લેમેશન, એની વાત કરીએ તો એ વૈશ્વિક મુદ્દો છે, સાચી વાત છે. અને વર્ષોથી દરેક દેશોની અંદર ભાવ કોઈ પણ વસ્તુ હોય, કોમોડિટીઝ થી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના કન્સ્ટ્રક્શન થી માંડીને ક્રૂડ ઓઇલ્સ હોય કે પછી ફ્યુઅલ્સ હોય, કોઈ પણ વસ્તુનો ભાવ એ દિવસે દિવસે વધવાનો જ છે, ઘટવાનો નથી. પરંતુ એ વૈશ્વિક મુદ્દો છે એવું કહીને કોઈ પણ દેશની સરકાર એ છટકી ના શકે. સૌથી પહેલા તો એનું કારણ એટલા માટે આપું, કારણ કે આ દુનિયાના બધા દેશો એ વૈશ્વિક લેવલ ઉપર જોડાયેલા છે. ઓલ કન્ટ્રીઝ ઓન ધ અર્થ આર રિલેટેડ એટ ધ ગ્લોબલ લેવલ. તો બધા દેશો એમ જ કે ભાઈ વૈશ્વિક મોંઘવારી છે, તો પછી વૈશ્વિક મોંઘવારીમાંથી બહાર આવવા માટે દરેકે અલગ અલગ દેશની પોતાની એક નીતિ, એક આયોજન નીતિ, પછી એની પંચવર્ષીય કે કેટલીક યોજનાઓ હોય એ યોજનાઓ, એની ગવર્મેન્ટ, એના કાયદા, એના કાનૂન, સબસિડીઝ કે એવા કેટલાય જે શું કહેવાય કે ગવર્મેન્ટના નીતિ નિયમો હોય, જેના કારણે જો તમે તમારા દેશની મોંઘવારીને કંટ્રોલમાં ના રાખી શકો અને પછી તમે દર વખતે એમ કહો કે અમેરિકામાં પણ આવું છે, જે સૌથી વિકસિત દેશ છે, પરંતુ અમેરિકામાં તો પોપ્યુલેશનની દ્રષ્ટિએ જોવા જોઈએ તો આપણા 140 કરોડની સામે ત્યાં માત્ર 35 કે 40 કરોડ લોકો રહે છે. તો તમે કેનેડા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા એવા મોટા મોટા દેશોનું નામ આપીને કે ત્યાં પણ વૈશ્વિક મંદી છે એટલે આપણે પણ એનો સામનો કરી રહ્યા છીએ, તો આવા ક્ષુલ્લક કારણો દર વખતે આપી વૈશ્વિક મંદીનું કારણ બતાવી અને છટકી જવું અને પછી એવી હોશિયારીઓ મારવી કે ભાઈ મને 1 વર્ષ આપી દો, હું ઇન્ડિયાને અમેરિકા બનાવી દઈશ, હું આવીશ એટલે ખેડૂતોનું દેવું સૌથી પહેલા મારી જાતે વાત કરીને હું માફ કરી દઈશ. પરંતુ એની સામે 16 લાખ કરોડ કરોડોપતિઓના ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવે છે. તો આ બધી નીતિ નિયમોમાં આવે કે ગવર્મેન્ટની પોલિસીમાં આવે કે ગવર્મેન્ટ શું કરી રહી છે, હે ને. અને જયારે મોંઘવારી વધી જાય અને ડુંગળી લસણનો ભાવ વધી જાય, જેમ પેલા બેને કહ્યું કે હું તો જૈન નથી પણ મોંઘવારીના કારણે નથી ખાધી, બરાબર છે, તો હું જૈન છું પણ હું પણ જૈન હોવાના કારણે નથી ખાતો નહીં, હું તો લિબરલ જૈન છું, હું તો ડુંગળી લસણ ખાઉં છું. પરંતુ આપણા જે મિનિસ્ટર છે, ફાઇનાન્સ મિનિસ્ટર, એવું કહી દે કે મેં તો પ્યાજ લસણ નહીં ખાતી હું, તો પછી એ તો એક છટકી જવાની કે એસ્કેપિઝમની વાત થઈ. અને આવો સવાલ તમે જયારે મિનિસ્ટર થઈને બોલો અને એ પણ પાછા JNU માંથી ભણીને આવેલા છો, તો પછી આ તમારું જે એજ્યુકેશન છે એના ઉપર પણ સવાલો ઉભા થાય છે કે એવા કેવા મિનિસ્ટરો મૂકી દીધા છે કે મોંઘવારી વધતા એવું કહેવા માંડે કે ભાઈ ડુંગળી લસણ હું તો ખાતી નથી તો તમે ના ખાશો. અરે પણ ડુંગળી તો આપણા દેશમાં એવું કહેવાય છે કે ગરીબો માટેની જીવાદોરી છે. ગરીબો જયારે વધારે પૈસા ના હોય એટલે કઈ જથ્થાબંધ 100 કિલો ઘઉં કે ચોખા કે અનાજ કે શાકભાજી કે ફળો કે કઠોળ ના ખરીદી શકે તો બિચારા રિટેલમાં
50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ લાવીને ખાતા હોય છે. હવે એવા લોકો માટે જયારે કશું ના હોય ખાવાનું, ત્યારે એમના માટે રોટલો, ગોળ ને ડુંગળી, જે સસ્તામાં સસ્તું અનાજ કહેવાય, એ છે. હવે એ પણ મોંઘું થઈ જાય અને મિનિસ્ટર એવું કે હું તો નથી ખાતી કારણ કે મોંઘવારી વધી ગઈ, તો પછી આ તો એક દેખીતું એપેરેન્ટલી એસ્કેપિઝમ ની વાત છે કે તમે છટકી રહ્યા છો. ગ્લોબલ લેવલે તો પૃથ્વી ઉપર રહેલા બધા દેશો ગ્લોબલ લેવલે જ છે, તો ગ્લોબલ લેવલ તો મોંઘવારી છે જ. અને એવું નથી કે મોંઘવારી અત્યારે જ વધી છે, હું સ્વીકારું છું. જી સાગરભાઈ, તમારો મ્યુટ થઈ ગયો છે. તમારે મ્યુટ થઈ ગયો સાગરભાઈ. સાગરભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. સાગરભાઈ, આપનો અવાજ નથી એ મ્યુટમાં ચાલી ગયા. એ ગાડી રોકાય એવી નથી. આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકાર સાગરભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. એક સેકન્ડ. હા, હવે આવે છે? હવે આવે છે? જી સાગરભાઈ. હા જી હા. તો ક્યાંથી અટકી તું? ક્યાંથી નતું સંભળાતું? તો ફરીથી બોલું. તમારી ગાડી રોકો ખબર પડી ને કે મ્યુટ થઈ ગયા હતા. ફરી ગાડી ચલાવો. જી સાગરભાઈ. શરૂઆતથી જવાબ આપતા ના આવડતો હોય નિલેશભાઈ, તમને આનો જવાબ નહીં. ફરી તમારી બ્રેક વગરની ગાડી છે એટલે એને રોકવાનો પ્રયાસ કરો. ભાઈ, એ તો મારે તમે બોલી લીધું એટલે મને બોલવા માટે બોલવા દો ને ભાઈ, જે મારે બોલવું હોય. નહીં, પણ મ્યુટ બોલતા હતા અમારા. પણ તમે તમારું જુઓ. તમને બોલતા નથી આવડતું તો હું શું કરવા રોકાઈ જાઉં? મને તો બોલતા તમે મ્યુટ હતા, હું નહીં. તમે બ્રેક વગરની ગાડી એવું કઈ રીતે બોલી શકો? તમે મ્યુટ હતા. અમે તમને કહ્યું ભાઈ. નથી આવડતું ભાઈ, તો તમે બીજાના ઉપર શું કરવા કોમેન્ટ કરો છો? શાંતિથી ડિબેટ કરો. બેન, અમને ગુજરાતીમાં કહો કે અમને મ્યુટ હતા, એમ હું કઈ બોલ્યો જ નથી વચ્ચે. જી નિલેશભાઈ, સાગરભાઈ આપ બોલો. જી હા, એટલે છેલ્લા 10 વર્ષમાં જ્યારે આપણે ગ્લોબલ લેવલે છીએ અને બધા દેશો ગ્લોબલ લેવલે છે, તો વૈશ્વિક મંદીનું કારણ આપીને છટકી જવું અને પોતાના દેશમાં હું થોડાક જ વખતની અંદર હું 5 ટ્રિલિયન ઇકોનોમી કરી નાખીશ. અને એવું પણ કહેવાય છે કે રશિયા જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદી આપણને તો 700 અબજ નો રૂપિયાનો ફાયદો થયો છે. તો આ બધા રૂપિયા જાય છે ક્યાં? કંપતાબેને કહ્યું એ રીતે હું એ કહેવા માંગુ છું કે 7 વસ્તુઓ અસર કરતી હોય છે. ઉત્પાદનની જો અછત થાય તો શિપિંગ ખર્ચ, મજૂરીમાં વધારો, આબોહવાની અસર, વાવાઝોડાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન, તેલનો પુરવઠો, વેપારમાં અવરોધો. આવા ઘણા બધા પેરામીટર્સ છે જે તમારા દેશની અંદર આ ઉત્પાદન જે થઈ રહ્યું છે. આપણે તો ખેતી પ્રધાન દેશ છીએ, કૃષિ એ તો આપણો મેઇન 65% લોકો તો આપણે કૃષિમાં જોડાયેલા છે, તો પણ આપણા દેશની અંદર શાકભાજી મોંઘા પડે તો હવે આમાં કોણ જવાબદાર છે? આમાં ક્યાં ગ્લોબલ લેવલ આવ્યું? આમાં ક્યાં ગ્લોબલ લેવલ આવી ગયું? ગ્લોબલ લેવલ મંદી ક્યાં આવી ગઈ? જ્યારે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, 65% લોકો જ્યારે આપણા દેશમાં એ ખેતી સાથે સંકળાયેલા છે, તો પછી આ શાકભાજીના ઉત્પાદન, ફળફળાદીના ઉત્પાદન, અનાજના ઉત્પાદન આટલા બધા મોંઘા થઈ જાય કે તમે જથ્થામાં ના ખરીદી શકો. ગરીબ માણસને ગ્રામમાં લાવવું પડે અને મિડલ ક્લાસ લોકોને બાદ કરીને લાવવું પડે. ત્યારે આ સરકાર એ નિષ્ફળ ગઈ છે, મોંઘવારીને કંટ્રોલમાં રાખવામાં નિષ્ફળ ગઈ છે. એનું આ 10 વર્ષનું સાબિતી છે, કારણ કે સતત મોંઘવારી વધે છે અને એમના મિનિસ્ટર એમ કે છે કે જેનો ભાવ વધે એ ખાવાનું બંધ કરી દેવાનું. આ એમનું સોલ્યુશન. જી સાગરભાઈ, આપણે રોકવા માંગીએ છીએ કે નાનકડા વિરામનો સમય થયો છે. જી હાલ આપણે લઈશું વિરામ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. કેવો રહેશે આપનો આજનો દિવસ? કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે. ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી,
ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર ₹3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. पाटनगर नेटवर्क न्यूज असल गुजराती मिजाज. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા મોંઘવારીની કે મોંઘવારી ઉપર લગામ ક્યારે, જે પ્રકારે મોંઘવારીનો દર વધી રહ્યો છે, ફુગાવાનો દર વધી રહ્યો છે, દેશના અર્થતંત્ર માટે પણ એક જીવલેણ રોગ સમાન બન્યું છે. ત્યારે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, મધ્યમ વર્ગ હોય કે સામાન્ય વર્ગ હોય, તમામની કમર કસી છે. તો અમારી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત હતા તમામનું ફરી એક વખત સ્વાગત. જી નિલેશભાઈ, આપણે જે પ્રકારે વાત કરી હતા, સાગરભાઈ, રૂઝાન મેમ, આપ તમામનું સ્વાગત છે. જે પ્રકારે આપણે વાત કરી રહ્યા હતા મોંઘવારી, નિલેશભાઈ આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈ, જે પ્રકારે આપણે મોંઘવારીની વાત કરી, મોંઘવારી પણ એક દેશના અર્થતંત્ર માટે એક જીવલેણ રોગ સમાન છે, શું કહેશો? બેન, જે લોકોને જોવા જ નથી માંગતા કે સમજવા જ નથી માંગતા, એમના માટે આ ડિબેટ નથી કે માત્ર ડિબેટમાં આવીને આપણે બ્લા 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 બોલી પછી આપણે પાર્ટી તમારી ક્યાં છે, ક્યાં સરકારો છે. જે પ્રધાનમંત્રી પોતે બોલી ચૂક્યા હોય ભૂતકાળમાં કે ₹1 મોકલું છું ને 15 પૈસા પહોંચી જાય. બેન, આવા નિવેદન તો આપણે ઐતિહાસિક છે. હું આપને કહું છું કે જે રીતે મોંઘવારીને કંટ્રોલ કરવાનું કામ, બેન, વિશ્વથી જ આપણને તકલીફ પડે છે. વિશ્વમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તો કેમ આપણા ત્યાં ₹2 વધે છે? આપણે બિઝનેસમેન છે, પેનલમાં આપણે બધા બહુ જ બુદ્ધિમાન છે, તો ખબર પડે કે વૈશ્વિક રીતે સોનું વિશ્વમાં મોંઘું થાય તો કેમ આપણા ત્યાં મોંઘું થાય છે? સોનું આપણા ત્યાં તો ઉગતું નથી. અને એવા કોઈ વ્યક્તિ નિવેદનો આપે છે, કોંગ્રેસના પ્રવક્તા, કે આપણા ત્યાં ખેતી પ્રધાન, તો વરસાદ સરકાર પડે છે. આ વખતે બેન ગુજરાતના અતિવૃષ્ટિના આંકડા આપને કહું તો 1450 કરોડ જે લેટેસ્ટ હમણાં અતિવૃષ્ટિ આવી કે જે રીતે પુષ્કળ વરસાદ પડ્યો, જે ગુજરાતના 4 ઝોનમાં પડ્યો, એની પહેલા 350 કરોડની સહાય કરી, એની પહેલા 300 કરોડની. આ વર્ષમાં બેન આપણે ગણતરી કરીએ છીએ ને તો 2500 કરોડની ગુજરાત સરકારે સહાય કરી. આ સહાયથી ખેડૂતો ઉભા નથી થવાના, પણ એ જે ખેતીનો જે પાક હોય છે, હું આપને કહું છું કે આજે નવા વર્ષની ખુલતે જે ટેકાના ભાવે જે સરકારે જે ખેડૂતોના વહારે આવે કે ₹300 બોનસ આપ્યું, અને બાજરી, જુવાર અને રાગી આ સરકાર ટેકાના ભાવે ખરીદી રહી છે. સરકાર બધી જ રીતે ખેડૂતોને આપણું જે ગુજરાતનું જીડીપી છે બધું જ આપીએ તો ખેડૂતો ઉભા નથી થવાના, કારણ કે ખેડૂતોનું નુકસાન ખૂબ વધારે છે. ખેડૂતો જે પકવા છે આપણા સુધી નથી આવતું, એના લીધે ભાવ વધે છે. બેન, ચોખ્ખી વસ્તુ સ્વાભાવિક છે, તો કોઈ વ્યક્તિને પણ ખબર પડે, પણ આપણે સમજવું જ નથી. તમે સરકાર, ચલો હું માનું છું સરકારે કઈ નુકસાન કર્યું, તો કેમ બેન 28 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને જનતા તમાચો મારે છે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે? અમે કઈ ખોટું કર્યું હશે તો અમને આશીર્વાદ નહીં મળતા હોય. આજે બધા જ મોરચે તમે માત્ર એક મંત્રીના નિવેદન પર અટકી જાઓ છો, પણ તમે કરો છો શું? માત્ર ડિબેટમાં આવવાથી નથી જતું, જનતા વચ્ચે જવું પડે છે. 100 કામ કરેલા હશે તો 2 કામ ખરાબ થશે, એક ત્રુટી રહેશે તો અમે 100 98 કામને તમે ના કરી શકો.
વૈશ્વિક રીતે આજે સોનાનો ભાવ તમે 80,000 આપણે જોયું દિવાળીમાં આપણે 80,000 પહોંચ્યા, એમને નહીં પહોંચ્યો. આપણે ગણતરી કરવા સ્ટેટિસ્ટિક આંકડા આપણને નહીં લઈએ ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે. છતાંય આજે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને અર્થતંત્ર આવે તો આ અર્થતંત્ર એમને આવ્યું હશે. એ કદાચ આપણા ઉપરથી જતું હોય, આપણી બુદ્ધિમાનથી પણ વધારે આ વાત હોય કે આપણે સમજવું નથી. બીજી વસ્તુ કે રાજ્યના જેટલા બી ખેડૂતો છે, ખેડૂતોને આપણે ગુજરાતની સૌથી વધારે સબસિડાઇઝ યોજનાઓ છે. 36% ગુજરાતના જે બજેટ છે એમાંથી 36%થી પણ વધારે સબસિડાઇઝ જાય છે. સબસિડાઇઝ ના આપીએ તો આપણે ગુજરાતના ઘણા બધી યોજનાઓ છે એ થાળે પડે. આપણે બધી જગ્યાએ હેલ્થમાં જઈએ, આપણે એમ કહીએ કે ભાઈ બહારથી આપણે નથી રહ્યું. હવે પામ ઓઇલની વાત કરી, ખાદ્ય તેલની વાત કરી, બેન આપણા ત્યાં સૌથી વધારે આયાત કરવામાં આવે છે. આપણા ભારતમાં જે ઉગે છે કે જે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે કે જે રીતે મગફળી ઉગે છે એનું, પણ છતાંય આપણે સમગ્ર ભારતમાં નથી પહોંચાડી શકતા. એ માત્ર મલેશિયા, ઇન્ડોનેશિયાથી આયાત કરવું પડે છે. અને આ વખતે ચીને સૌથી વધારે ત્યાં ખરીદી કરી છે. એના એ વેગથી આપણે પણ ત્યાં ખરીદી કરવી પડે અને એના લીધે ભાવ વધ્યા છે. તમને કઈ ડેટા ખબર નથી, તમારે જોવું નથી, ગૂગલ સર્ચ નથી કરવું, તમને રાજીવ ગાંધી ભવનના આંકડા મળે બસ બ્લા 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 બ્લા. પણ તમે સમજો તો ખરી, સ્ટેટિસ્ટિક આંકડા તો જુઓ, તમે છાપું તો વાંચો કે કઈ રીતની મોંઘવારી વધે છે. આજે તમારા ત્યાં એક નાનો વેન્ડર આપણા બોલાવો હોય બે તો ટીવી, એસી કે વોશિંગ મશીન વાળો હોય તો તમે ખાલી સ્વાભાવિક રીતે છે 350 થી 500 રૂપિયા બેન વિઝિટ ચાર્જ કરે છે. લોકોની સામે આવક પણ બમણી થઈ છે. તમારે માનવું જ નથી. તમારે માત્ર સરકાર વરસાદ પડે છે, સરકાર ભૂકંપ લાવે છે, સરકાર પૂર લાવે છે. સરકાર તો સામે એક રેફરન્સ આપે છે કે એ માણસ એ તકલીફોમાંથી બહાર આવી શકે, એ લોન આપી શકે છે, પોતાનું ઘર આપી શકે છે. આજે ગરીબીના આંકડાના યુએનના આંકડા કહું 12 કરોડથી પણ વધારે ગરીબીમાંથી બહાર આવેલા છીએ. આ પણ સરકારે કઈ કર્યું હશે મિલીભગત? યુએનમાં તો આપણું નથી ચાલતું ને ભાઈ. તો આપણે ઇટાલીના ચશ્મા કાઢવા જ નથી તો પછી એ સ્વાભાવિક છે કે ડિબેટમાં મજા જ નહીં આવે. તમે સરકારના જે આંકડા છે એ આંકડા સાથે જુઓ કે એમને અર્થતંત્ર, અને હું આપને કહું છું બેન, વિશ્વાસ અપાવું છું કે મોદી સાહેબના 5 વર્ષ પૂરા થશે એ પહેલા આપણે ત્રીજી ઇકોનોમી બનીશું. પણ આપણે તો મસ્ત નેગેટિવ કરી નકારાત્મક વાત કરી દીધો તો એ આપણો સ્વભાવ છે. જી આપની પાસે ફરી એક વખત આવીશ. સાગરભાઈ, આપને પૂછવા માંગીશ કે જે વખતે કોંગ્રેસ સત્તામાં હતી તે વખતે ભાજપ વિરોધ કરતો તો મોંઘવારીને લઈને, ત્યારે અત્યારે કોંગ્રેસ પણ વિરોધ કરી જ રહી છે. ત્યારે શું લાગી રહ્યું છે કે આ રીતે જ રાજકારણ ચાલશે કે પછી લોકોને મોંઘવારીમાંથી છુટકારો મળશે? શું કહેશો? જો પેનલમાં બધા જ જ્ઞાની લોકો બેઠા છે, પરંતુ કેટલાક લોકો પોતાને જ જ્ઞાની સમજે છે અને ઘડી ઘડી ઇટલી જતા રહે છે અને ઇટલીના ચશ્મા ઉપર વાત કરે છે, પરંતુ પોતાના ભગવા ચશ્મા ઉતારે તો જે અંધાપો લાગી ગયો છે ભગવા કારણથી, એનાથી કારણ કરી એમને દુનિયા દેખાય. મેં પહેલા જ કહ્યું તમને કે 1947 થી મોંઘવારી વધી જ રહી છે અને આ તો વૈશ્વિક મુદ્દો છે, એ પણ મેં સ્વીકાર્યું. કદાચ ના સંભળાયું હોય કોઈને તો એ પછી બુદ્ધિમત્તાનું પ્રમાણ કહેવાય. મેં કહ્યું કે એને કંટ્રોલમાં કરવાનો હોય. મેં એવું કહ્યું, એને બહુ ભાર દઈને એમ્ફેસાઇઝિંગલી કહ્યું કે મોંઘવારી તમે એને રોકી ના શકો, કારણ કે દરેકે દિવસે વર્ષો વર્ષ ઉત્તર જયારે નવી ટેકનોલોજીસ આવે, નવા બિઝનેસ આવે, નવી નીતિ આવે, નવા કાયદા આવે, પબ્લિક વધે, પોપ્યુલેશન વધે, ઉત્પાદન ઘટે, શિપિંગ ખર્ચ વધે, તો મોંઘવારી તો વધવાની છે. મેં પહેલા જ કહ્યું ઇટ ઇઝ અ ગ્લોબલ ક્વેશ્ચન. પણ દરેક દેશ જયારે ગ્લોબલ લેવલે હોવા છતાં અને દેશ પોતે પ્રયત્ન ના કરે અને જો મોંઘવારીને કંટ્રોલમાં ના રાખી શકે તો એ દેશનો કારણ કહેવાય, દેશનો પ્રોબ્લેમ કહેવાય, દેશની નીતિમાં કઈક સમસ્યા છે એવું કહેવાય. અને એમણે કહ્યું કે કોઈ એક મંત્રીનું એક સ્ટેટમેન્ટ લઈને તમે મંડી પડો છો. મારે એ જ મંત્રીનું ત્રીજી વખત ચૂંટાયા, અત્યારે ત્રીજી સરકારમાં ફરીથી એમને એનું એ જ પદ આપવામાં આવ્યું છે. ત્યારે હમણાં થોડા વખત પહેલા જ એ જ આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, કોણ છે પેલા બેન નિર્મલા તાઈ, એ નિર્મલા તાઈ જબરજસ્ત વાયરલ થયો હતો. અને વચ્ચે વધારો કરો કે એમની ઇલેક્શન જ નતા લડ્યા. તમે ઘણું બધું બોલ્યા, હું નથી બોલ્યા વચ્ચે. તમે વાત મારી પહોંચાડી. તમારી બુદ્ધિમત્તા દેખાય. એ નિર્મલા તાઈનો વિડિયો એવો વાયરલ થયો હતો, એક સામાન્ય માણસ, સામાન્ય બિઝનેસમેન એમની મીટિંગમાં આવ્યો હતો. એને કીધું કે બેન જીએસટી માં ખબર નથી પડતી, એટલે જીએસટી ની અંદર શું લફડા છે કે આ વસ્તુનો જીએસટી આટલો છે, આ વસ્તુનો જીએસટી આટલો છે, આ વસ્તુનો જીએસટી આટલો છે, એટલે જીએસટી નું કઈક માળખું સમજાવો તો ખબર પડે. તો નિર્મલા તાઈ ત્યારે તો કશું ના બોલી શક્યા પબ્લિકમાં. સારી વસ્તુ છે ને સાગરભાઈ, વન નેશન વન ટેક્સ કરી આપી સારી વાત છે ને.
સારી વસ્તુ છે. હું નથી બોલ્યો વચ્ચે. અમને કંટ્રોલમાં કરો. સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી વખતે 40% ફુગાવો હતો. ઇન્ફ્લેશન એક સામાન્ય માણસવાળા, સામાન્ય બિઝનેસમેન કોના સમયમાં થયેલા છે? નવનિર્માણ કોના સમયમાં થયેલા છે? એ વિડિયો પણ આ નિર્મલાતાઈનો વાયરલ થયો છે, જે કે છે કે હું તો ડુંગળી નથી તેના લીધે નિર્મલા સીતારામન ઉપર કે મોંઘવારી પર છે એમ કહેવામાં આવે છે. 3 વખત જ્યારે ચૂંટવામાં આવે છે સરકાર દ્વારા, ત્યારે 100% આ દેશની પબ્લિક સવાલ કરે છે. અને આ મોંઘવારી પર ડિબેટ છે. જનતાઓને ના ખબર પડતી હોય તો આંધળા ભગવાનના ચશ્મા ઉતારી અને બીજાની વાતોને બેન વાત ચાલુ છે. મોંઘવારી પર ડિબેટ છે આપણી. હવે 1 રૂપિયાની જયારે આપણે વાત કરીને તો એના ઉપર રાજીવ ગાંધીની વાત કરીને આજે 15 પૈસા પહોંચતા હતા સાગરભાઈ. કહ્યું છે કે મેં છેલ્લા 25 વર્ષમાં જેટલી મોંઘવારી નથી જોઈ, જેટલું એટલો ભ્રષ્ટાચાર મેં આ ડબલ એન્જિનની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 27 વર્ષમાં જોયો છે. અને આ દેશના વડાપ્રધાને 70 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરનાર અજીત પવારને 48 કલાકમાં મહારાષ્ટ્રના સૌથી મોટા પદ ઉપર બેસાડી દીધા. રાજીવ ગાંધી હતા કે હું તો આખો 1 રૂપિયો આપું છું, એટલે હું કરપ્ટેડ નથી, પરંતુ અહીંયા દેશના વડાપ્રધાને એ પોતાની સરકાર હતી હોવાથી 48 સરકાર કોની હતી? અજીત પવાર રાજીવ ગાંધી સરકાર નતા ચલાવતા. લાખ કરોડ રૂપિયાનું કરપ્શન કરનારને રાજીવ ગાંધી સરકાર નતા ચલાવતા. બેન, અમને કોઈ સરકાર કોની હતી? જી रुझानजी આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે બંને પક્ષ વાત કરી રહ્યા છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મોંઘવારી તો વધતી જતી ને વિરોધ પણ થતો હતો, પરંતુ શું જનતાને આ ભારણ ઉપરથી શું લાગી રહ્યું છે કે તે લોકોને મોંઘવારીના મારમાંથી છુટકારો મળશે કે કેમ? ગરીબો માટેના સસ્તા અનાજનું સગે વગે કરતા પકડાયો હતો. આ તો એક ગરીબોના સસ્તા અનાજનું સગે વગે કરતા પકડાયો હતો. તમે વિચારો કરો કે આટલા મોટા મોટા મંત્રીઓ જે લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોને સરકારે તો પકડ્યો? આ બધા કેટલી સંગ્રહખોરી કરી અમે પકડવા ગયા હતા. એના કારણે આ કોંગ્રેસ દેશની પકડે છે આ અંદર બધાને. આ મોંઘવારી આ છેલ્લા 10 વર્ષમાં આ સરકારમાં પકડાય તો જેને ભાઈ બેન, આ સરકારમાં પકડાય તો જેને કોંગ્રેસ પકડવા જાય, ભાજપે પકડવા જાય. સાગરભાઈ આપને પણ રોકવા માંગીશ જી. 500 કરોડ સાધુના ત્યાંથી મળતા હોય, કોંગ્રેસના સાંસદના ત્યાંથી. કરોડમાં પકડાઈ દે. પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી છે ભાઈ, આડું કઈ બોલતા નહીં. પ્રધાનમંત્રી છે, આપણે બધા આડું કઈ બોલતા નહીં ભાઈ. પાણી વિલાસ સહેજ પણ ના કરતા. પ્રધાનમંત્રી છે, રિસ્પેક્ટ રાખો એમ. નહીં, એમને કોઈ પ્રધાનમંત્રીની ગરિમા નહીં રાખતા હો. આખી ડિબેટમાં ક્યાંય વચ્ચે નથી બોલ્યો. તમે બોલ્યા એના જવાબ આપ્યા છે. આ ડિબેટને પાણી પી લો સાગરભાઈ, પાણી પી લો. સાગરભાઈ પાણી પી લો. એટલે કોઈ પણ માણસ કહેશે સાગરભાઈ પાણી પી લો. ગાડીને બ્રેક મારો. આ ગાડીમાં બ્રેક જ નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ગાડીમાં બ્રેક જ નથી. પાણી પી લો. મેડમ મારે કેવું છે, સાંભળો. મેડમ સામાન્ય જનતા છે તેની પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે છુટકારો મળશે કે નહીં જી? જી મેડમ, સૌથી પહેલા કહી દઉં કે આપણા દેશમાં ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીર અમીર થઈ રહ્યા છે. ભલે અમારા સાહેબ નેતા ભાજપ સાહેબે કહ્યું કે આપણે ડબલ લોકોના સેલરી ડબલ સામે ખર્ચા 4 ગણા વધી ગયા છે. પ્રોબ્લેમ અત્યારે ત્યાં છે. હું ના નહીં પાડું સેલરી ડબલ નથી, હું ના નથી પાડતી, પણ એ સામે બેરોજગારી બી વધી છે. લેટ અસ એક્સેપ્ટ કરતી. બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું મેડમ, કે આપણે 2021માં પામોલીવનું, એટલે આપણે બહુ પામોલીવ ઇમ્પોર્ટ કરતા હતા, એટલે આપણો આટલો મોટો દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે, તો આપણે કહ્યું કે ભાઈ આપણે પામોલીવ વધારે એ કરશું, શું કહેવાય, ગ્રો કરાવશું. તો થયું શું કે એટલે આપણે મિશન 2021માં મિશન કર્યું. એટલે મિશન એટલે પ્રોજેક્ટ સમજો ને. અને કહ્યું કે આપણે 25-26 માં 3 ગણું પામોલીવ જેટલું અત્યારે આપણે બનાવીએ છીએ એના કરતા 3 ગણું બનાવશું.
પણ મેડમ હજી એનું કશું થયું નથી, છૈયા છે. એટલે કહેવાનો હેતુ છે કે આપણે જે બી કામ કરવા માંગીએ છીએ સારો આઈડિયા સારો છે, એમાં કોઈ ડાઉટ નથી કરતું કે બહુ સરસ વાત છે કે એડિબલ ઓઇલ જે આપણા દેશમાં આપણા જે દેશમાં કલ્ચર છે, કલ્ચર ઇઝ મોર ઓન ધ ઓઇલ સાઇડ, એટલે ઇટ ઇઝ ફાઇન અને હેલ્ધી ઓઇલ જોઈએ તો એની સારી વાત છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે જે વાતો કરી ને પછી ભલે સીએમ આવે, પીએમ આવે, જે બધા મિશનો થાય, જાત થાય, પણ અલ્ટિમેટલી એનો થયા થાય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજની તારીખમાં બી જે ઓક્સફર્ડના રિપોર્ટો આવે છે, એટલે વોટ્સએપ યુનિવર્સિટી વાળાની નોન એટલે સારા વાળા, એ જે રિપોર્ટ આવે છે એમાં બી કહે છે કે ભાઈ આપણા નીચેથી 20 થી 50% લોકો કેટલા 64% કે 65% જીએસટી ભરે છે, અને જે અમીર વાળા પહેલાથી 5% 10% લોકો છે 3 કે 4% જીએસટી ભરે છે. એટલે કહેવાનો હેતુ એ છે બેન કે તમે કહો છો કે અમે સેલરી ડબલ થઈ ગઈ, પણ સાહેબ સેલરી ડબલ થઈ પણ તમે એક ઘરમાં જો કેટલા લોકો ખાય છે, કારણ કે બેરોજગારીનો ઇસ્યુ છે આજની તારીખમાં. પછી અત્યારે જે રીતના અલગ અલગ ઇસ્યુ છે, તમને એક એક્ઝામ્પલ આપી દઉં. તમે પછી અત્યારે સાહેબ કદાચ નિલેશભાઈ મને કહેશે કે રુઝાન ગાડીઓ લક્ઝરી કાર કે જે ગાડીઓ વધી ગઈ, તું એને એક એક્ઝામ્પલ આપું કે બેન મારા ઘરમાં છે ને એક નાનું રૂમનું કામ ચાલે છે, એટલે એક નાનો કોન્ટ્રાક્ટર આવે છે કામ કરવા. તો ઓલા દિવસે વાત થઈ કે બેન હું ગાડી લાવે, 1 વર્ષ પહેલા ગાડી લાવે અને 10-12 લાખની ગાડી બી ફોટો બતાવે મસ્ત મસ્તી, 10-12 લાખની ગાડી એસયુવી કે તે બી કહેવાય. પછી મેં પૂછ્યું કે ભાઈ કેટલો હપ્તો, તો કે 12-13 હજાર હપ્તો આપું છું મહિના દરનો. પછી મેં પૂછ્યું કે ભાઈ કેટલા કિલોમીટર ચલાવી, તો એને મને કહ્યું બેન મેં 7000 કિલોમીટર ચલાવી. હવે તમે આ ખાસ કેમ કહું છું કે મેં કહું ભાઈ 7000 કિલોમીટર આખા વર્ષમાં, તો કે આ તો બેન આમ જ થોડું દેખાવડા પેલું શું કહેવાય પેલું સમજ્યા ને, એટલે હું સમજી ગઈ કે શું કહેવા માંગે છે. એટલે તમે બી સમજી ગયા કે ખાલી ભપકા માટે એનો સો કોલ સ્ટેટસ, જે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, કે સ્ટેટસ માટે ના તો એટલો વાપરતો નથી, કારણ કે પેટ્રોલ ના પરવડે અને શું કહેવાય ઘડી એનું થાય તો મેન્ટેનન્સ ચાલવું પડે, ઓઇલ ને બોઇલ બધું હોય. એટલે કહેવાનો હેતુ એ છે કે તમે ભલે આંકડા આપશો મને કે આટલી બધી ગાડીઓ વેચાય, આમ થયું તેમ થયું, સાહેબ તમે સમજો કેમ ગાડીઓ વેચાય છે, ક્યાં જાય છે ગાડી. એટલે કહેવાનો હેતુ છે કે આપણે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે પેલા શું કે આજની તારીખમાં દિવસે દિવસે કોઈ અંત નથી રહ્યો, કે દિવસે દિવસે શું કહેવાય લોકોનો મોંઘવારી વધી છે. અને બીજી વાત કે તમારી પાસે અગર પરચેસ પાવર વધે ને, હું ના નહીં પાડું, ગુડ ઇકોનોમિસ્ટ ઇઝ ધેટ કે જે તમારો પરચેસ પાવર વધારીને આપે. પણ અનફોર્ચ્યુનેટલી આપણો પરચેસ પાવર એટલે નથી વધી રહ્યો કારણ કે જે રીતે ખર્ચા થાય છે. એટલે તમે જોશો અગર નેસ્લેના ચેરમેન, આ લાસ્ટ પોઈન્ટ કરી દો, નેસ્લેના ચેરમેન અને ટાટા ફૂડના બી ચેરમેન કહેવાય કે જે બી કહેવાય સિનિયર લોકો, એકદમ ટોપ લેવલ લોકો, એ લોકો એક ઓન રેકોર્ડ કીધું કે નેસ્લેના ઓન રેકોર્ડ કીધું કે ભાઈ જાણે કે એક્ઝામ્પલ છે, અમને પોતાને ખેંચાઈ રહી છે કારણ કે એ લોકોને તો ક્વાર્ટરલી રિઝલ્ટ આવે, એ લોકોએ પોતે કીધું કે ભાઈ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કિટકેટ, જાણે કે કિટકેટ પહેલા આપણે ઇટ્સ લાઈક અ લક્ઝરી આઈટમ, એટલે કિટકેટ જે પહેલા કોવિડ પહેલા જેટલી વેચાતી હતી એ ઓછી થઈ ગઈ છે 2020 પછી. ચોકલેટ એટલે ઈ વોન્ટેડ ટુ ફોકસ કે ભાઈ લોકો અત્યારે દાળ રોટીમાંથી જ ઊંચા નથી આવતા, તો ચોકલેટ ખાવા ક્યાં પહોંચવાના છે, આ એક્ઝામ્પલ આપ્યો. એટલે હી ઇઝ રાઈટ. એટલે પોઈન્ટ એટલે છે કે જે લોકોએ ખેંચ બહુ ચાલી રહી છે, એટલે પહેલા લોકો એ ખેંચ પૂરી કરશે, પછી તમે મહેરબાની કરીને ફરી એવું ના જણાવતા કે ભાઈ ટ્રેવલમાં પ્લેનની ટિકિટ ઓર પ્લેન ફૂલ જાય છે. હું બી સામે જેવું છું પ્લેન ફૂલ જાય છે, કારણ કે હવે એ કેમ છે, એટલે મેજરલી જયારે પૂછાયું તો આઈધર બધા લોકો કોઈ ટ્રેવલ નથી કરતા, ને ઘણા લોકો જાણે કે ઘણા તમે જે બી ફોરેન છે તો એક અલગ સ્ટોરી છે, પણ અત્યારે તો ઈએમઆઈ બધી ફોરેન જે હોય છે એ બી તમને ખબર છે. એટલે કહેવાનો હેતુ એ છે કે લેટ અસ એક્સેપ્ટ ધી, અને ગવર્મેન્ટ કેન ડુ લોટ ઓફ, ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ, ઇટ કેન ડુ, અને જે અમે આશા રાખીએ છીએ. વરના પછી વર્લ્ડ ઓવરના એક્ઝામ્પલ આપીને તમે કહેશો કે નહીં થાય તો એની તો કોઈ લિમિટ નથી. જી બેન, થેન્ક યુ વેરી મચ. જી રુઝાનજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જે પ્રકારે સાગરભાઈ અને નિલેશભાઈ આપણી પાસે આવવા માંગીશું. સૌથી પહેલા તો નિલેશભાઈ, જે પ્રકારે આપ જણાવી રહ્યા હતા, અત્યારે જોઈ રહ્યા છે અર્થતંત્રની પણ આપણે વાત કરી છે, અને સાથે અત્યારે આપને એ પણ પૂછવા માંગીશ કે જે પગારદાર વર્ગ છે, ફાયદા સામાન્ય લોકોનું પણ જે આપણે બજેટ જોઈ રહ્યા છે, આજના મુદ્દા વિશે આપણે જે ચર્ચા કરી, મોંઘવારી પર લગામ, ક્યારે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, શું લાગી રહ્યું છે કે મોંઘવારી પર લગામ લાગશે કે નહીં? બેન, આમાં રુઝાનબેન એક સારી વાત બોલી ગયા કે દેખાદેખીના લીધે હવે તમે પોતે એન્કર છો, એક એક્ઝામ્પલ આપને આપું કે આપણે આ જે ચેનલમાં કામ કરી રહ્યા છો, કોઈ બીજી જગ્યાએ તમને વધારે પગાર આપો તો તમે એ કરવા, તમે સામે ખર્ચો બીજો વધારવાના છો. એટલે એ રીતે તમારી લક્ઝરિયસ લાઈફ આજે કોઈ પણ વ્યક્તિ હોય, પહેલા આપણે જોતા હતા કે મારા ફાધરના સમયમાં પહેલા 2 વ્હીલર બજાજ સ્કૂટર લાવતા હતા, 140 GTI લાવતા હતા. આજે કોઈ પણ વ્યક્તિ પહેલા 4 વ્હીલર લાવે છે, તો એમાં મોંઘવારી તો એ નડવાની છે, કારણ કે આ કરતા પણ વધારે એના ખર્ચા વધારવાના છે. આ સરકારે છતાંય પડકારો ઘણા બધા છે. વૈશ્વિક મોંઘવારી છે, તો વૈશ્વિક મોંઘવારી આપણે નથી છૂટકી શકવાના.
તમે ગમે તેટલા બ્લેમ કરો, આજે વિશ્વમાં જ આપણે રહીએ છીએ એટલે તમે 80% પણ વધારે એની જે આયાત વસ્તુઓ હતી એની પર આપણે આત્મનિર્ભર શરૂઆત કરી કે ઘણી બધી વસ્તુઓથી આપણા ત્યાં જેમ કે સેમિકન્ડક્ટર કે જે તાઇવાન અને અમુક જ દેશ બનાવતા હતા એ આપણે શરૂઆત કરી, આઈફોન જેવી કંપનીને આપણે ભારત લાવવા મજબૂર થયા. એ રીતે ધીરે ધીરે જે દુનિયાની મોટી મોટી કંપનીઓ આપણા ત્યાં લાવે, જો આપણા ત્યાં રોજગાર થાય, રોજગારથી આપણો પૈસો આપણા ત્યાં રહી છે. આજે સિંગાપોર, મલેશિયાના ઘણા દેશોમાં આપણા ઇન્ડિયન રૂપીસ ચાલુ થઈ ગયા, રશિયામાં પણ આપણે લેનદેન ચાલુ થયું. હમણાં જ આપણે જોયું કે 22 દેશો 87 દેશો જે ભેગા થયા ને એમને બધાએ એક સિન્ડિકેટ બનાવ્યું ને આપણે જે પોતપોતાની કરન્સી છે એમાં વ્યવહાર કરવાનું શરૂઆત કર્યું. આ તમને બહુ જ આશ્ચર્ય લાગે પણ આનો ફાળો, આનો જે લાભ છે એ તમને લાંબા દિવસે લાગે. આજે સરકાર તમે જુઓ ટેક્સ ની વાત કરી બેન, હવે કેવું ચાલતું હતું કે ગુજરાતમાં ટેક્સ અલગ, રાજસ્થાનમાં ટેક્સ અલગ ને મહારાષ્ટ્રમાં ટેક્સ અલગ. એટલે હું પોતે વેપારી હોય તો મારો માલ ગુજરાત થી રાજસ્થાન જાય, રાજસ્થાન થી બોમ્બે જાય ને તો બેન એનું સરવાળે કેટલું વધી જાય. તો આજે મોદીજીના શાસનમાં વન નેશન વન ટેક્સ આવી ગયું કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ તો એક જ ટેક્સ બેન. એટલે એ ટેક્સમાં અને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ આપણે એના જીએસટી ના અંડરમાં લાવીશું. વન નેશન વન રાશન થઈ ગયું. આજે આપણું રેશન કાર્ડ છે આપણે કોઈ પણ જગ્યાએ જો તો ભારતની બહાર પણ, ગુજરાતની બહાર પણ તમે જાઓ છો તો તમને એ ભાવે મળશે. આજે વન રેન્ક વન પેન્શન લાયા. થોડા સમયમાં આપણે જોઈએ તો ઇલેક્શન પણ એક સાથે થશે સમગ્ર ભારતમાં. આ બધી જે પ્રણાલીઓ છે, મેં આપને કોઈ મોંઘવારી કોઈ એક વસ્તુથી નથી, ઘણા બધા પેરામીટર્સ હોય છે. ગરીબીથી બહાર આવવાના બેન પેરામીટર શું છે? તમારા રોટી, કપડા ઓર મકાન. આજે સરકાર ઘરનું ઘર આપે છે. આજે સમગ્ર ગુજરાતમાં 1.25 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર મળ્યું છે. આજે હવે એ 2 વર્ષ અમે યોજના મોદીજીના શાસનમાં આગળ વધારી છે. આજે તમે રાશનમાં જુઓ તો તમને રાશનમાં પણ એ ફાયદો થાય છે. આજે તમને વીજળીના તો સોલર માટે સરકાર સબસિડાઈઝ આપે છે. 78,000 રૂપિયા તમને 3 કિલોના વોટની આસપાસ તમને મળે છે. તો બેન સરકાર આ બધા પડકારોમાં, પણ તમારે બસ માત્ર તમારી પાર્ટીના દેખાદેખીમાં, માત્ર ડિબેટમાં બોલવું છે. તમે આંકડા તો લઈને બેસો. આજે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી વખતે બેન 24% હતું ઇન્ફ્લેશન. રોટી, કપડા ઓર મકાન, એ વખતે રોટી રમખાણો થયેલા છે. નવનિર્માણ આપણા આંદોલન ગુજરાતમાં થયેલા છે. મનમોહનસિંહ કેમ ઘરે ગયા? ભ્રષ્ટાચારમાં સરકાર ગઈ. આજે પ્રધાનમંત્રી મોદીજી પર 10 પૈસાનો પણ કોઈ આક્ષેપ ના કરી શકે બેન. હું આજે ચેલેન્જ આપું છું પણ નહીં, તમારી સરકાર અત્યારે તમારી પોતાની પાર્ટી અદુવિધામાં છે. તમારા માત્ર પરિવાર સિવાય કોઈ જગ્યાએ કોઈ ચાલતું નથી. જનતા તમને તમાચો મારી છે. આજે તમારે એક સીટ જીતવી હોય તો તમારે દમ પછાડા કરવા પડે છે. તો આ સરકારે 15 વર્ષ પૂરા કરશે બેન, તો એ પણ અમારી એક સિદ્ધિ છે. અને સમગ્ર વિશ્વમાં આજે મોદીજી કંઈ પણ બોલે છે તો લોકો એક્સેપ્ટ કરે છે. તો આજે આપણે એ તો ના જોવાય ને, એટલા જ માટે કહી રહ્યો છું વારંવાર કે ઇટાલીના ચશ્મા કાઢો તમે, આ ભગવાન ચશ્મા જ કામમાં આવશે જ્યારે જરૂર પડશે ત્યારે. અને એનાથી આ સમગ્ર વિશ્વમાં આપણા માટે એક સારી વસ્તુ થશે. સમગ્ર વિશ્વમાં આપણા એનઆરઆઈ જે અત્યારે જે ભારતમાં જે રીતે બહાર તમે જો કે આપણા વિદેશમાં વિદ્યાર્થીઓ ભણવા જાય તો ત્યાંથી એ લોકો એમના મની એક્સચેન્જ કરતા હશે, ઘણા બધા બિઝનેસ ડેવલપ કરે છે. આપણા ત્યાં એટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે, હેલ્થ સારું થઈ ગયું છે, એજ્યુકેશન તમે આઈટીઆઈમાં મૂકી શકો છો. તો તમને એક બાળક પહેલા ધોરણથી જાય છે તો એને નિઃશુલ્ક એને એ થાય છે. સરકારની સબસિડાઈઝ તો જુઓ, સરકાર કોઈ જગ્યાએ ટેક્સ લેતી હશે તો સામે સબસિડાઈઝમાં એ આપે છે. પણ છતાંય સરકારો આટલા બધા પડકારોના ઝીલીને એક સારું કામ કરી રહી છે. ઇન્ફ્લેશન શું માનો બે 6% થી 7% જવાનો નથી, 7.2% છે, 7% નહીં જાય. સરકારની એ જે બુદ્ધિમાન સરકારો છે, આપણી જોડે સારા વ્યક્તિઓ બેઠા છે. આપણા ત્યાં કોઈ 1 રૂપિયો મોકલાને 15 પૈસા પહોંચે એવું નથી. વચેટિયા દૂર કર્યા. જેટલા બી લાભાર્થીઓ છે બેન સીધા ડીબીટી મારફતે એમના બેંક એકાઉન્ટમાં એમના એ લાભાર્થ જાય છે. તે વચેટિયા દૂર કરીએ. ભ્રષ્ટાચાર, આજે બેન અમારા જ નેતા ભ્રષ્ટાચાર હતા તો અમે તો જેલમાં મોકલીએ છીએ. આજે તમે જુઓ કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે ડોક્ટર હોય, જેલના સળિયા પાછળ છે. કોઈ પણ મોટો ઉદ્યોગપતિ હોય પણ બચી નહીં શકતો. તો તમે કોના ઉપર આંગળી કરો છો? તમારા સરકારોમાં તો આજે 300 કરોડ બેન ધીરજ સાહુના જે સરકાર નથી એમના ઘરે 300 કરોડ મળે બેન. આ કઈ રીતે મળે? છતાંય સરકાર આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા અમે પગલું ભરી રહ્યા છે અને એમાં અમે સફળ પણ થઈ રહ્યા છે. જો તમે રોજ એક પેપરમાં હેડલાઈન આવે છે કે આજે આઈએસ હોય, આઈપીએસ હોય, કોઈ પણ કેડરના હોય, એ વ્યક્તિઓના આજે ભ્રષ્ટાચારમાં શંકા હોય તો સીધા ઘરે જાય છે. મુખ્યમંત્રી શ્રી લાલાખ કરે છે. તમારે માત્ર ડિબેટમાં આવીને બ્લા બોલવું છે, બ્રેક વગરની ગાડી કરવી છે, એવું શક્ય નથી. જનતા તો સાંભળવી જોઈએ ને, તમારા અફેક્ટ છે. આજે કોઈ વિદ્યાર્થી કોઈ આજે ભણતો હશે તો એને થોડા 2 માર્ક ઓછા આવતા પણ 98 માર્ક તો લાવતો હશે ને ભાઈ. તે પ્રયાસ કરી રહ્યા છે. આપણે એ પ્રયાસમાં સહભાગી થયા છે. દિનેશભાઈ, આપણે કાળા બજારી અને ભ્રષ્ટાચાર જેવા શબ્દો તો ઘણા સાંભળ્યા છે, પરંતુ સાગરભાઈ આપની પાસે પણ આવવા માંગીશ કે
શું લાગી રહ્યું છે આરબીઆઈ એ કોઈ ફેરફાર કરવા જોઈએ કાં તો સાથે સાથે જે જીએસટી છે જીએસટી માં પણ શું ફેરફાર કરવા જોઈએ કે નહીં, શું લાગી રહ્યું છે તમને? જો ખંભાતાબેને કહ્યું કે આરબીઆઈ પોતે જ બૂમો પાડી રહી છે, બરાબર છે, આ સરકારની જ નીતિ ઉપર સવાલ આવે, કારણ કે આપણે ગ્લોબલ લેવલ ઉપર જ જીવી રહ્યા છે. ઉત્પાદન અને ઉત્પાદનની અંદર અછત, ઉત્પાદનની અછત પછી ઉત્પાદનની સંગ્રહખોરી અને એ સંગ્રહખોરી પછી અનએમ્પ્લોયમેન્ટ. જ્યારે આ દેશની અંદર છેલ્લા 10 વર્ષમાં આ સરકારે 30 લાખ સરકારી પદો ખાલી રાખ્યા છે અને એટલા જ 30 લાખ સરકારી પદો રાજ્યની સરકારોમાં ખાલી છે. જ્યારે તમારા ઘરમાં 3 માણસ નોકરી કરતા હોય અને તમારું જે બજેટ હોય એમાંથી 1 માણસની નોકરી જતી રહે અને માત્ર 2 માણસ ઉપર આધાર આવી જાય કે હવે આવતા મહિનાનો ખર્ચો એ 2 માણસના પગાર ઉપર કરવાનો છે, તો ઓટોમેટિકલી સ્વાભાવિક રહે છે કે તમારા ઘરનું આખું બેલેન્સ બગડી જવાનું છે અને મોંઘવારી તમને નડવાની છે. એવી જ રીતે આ દેશ પણ એ આપણા 140 કરોડ લોકોનું ઘર છે. આ દેશની અંદર જ્યારે છેલ્લા 10 વર્ષમાં એ લોકો એવું કહે છે કે તમને કોઈ વોટ નથી આપતું, પરંતુ તમે 55 વર્ષ દેશ ચલાવી ચૂકેલા માણસોને એવું કહેતા હોય કે તમને કોઈ વોટ નથી આપતું ને તમે માત્ર 10 વર્ષ જ પૂરા કર્યા છે ને ત્રીજું તમારું જે શરૂ થયું છે તો બેસાકી ઉપર છે, એટલે તમારી પોતાની તો સરકાર છે નહીં અને છતાં પણ તમે એમ કહો છો કે તમે તમારી વખતે બોલ્યો તમારી તમે જે બોલો છો ને જવાબ તમારે એક સીટ નથી મળતી તો સુરતની સીટ, મધ્યપ્રદેશની સીટ તો તોડવી પડે છે 10 વર્ષ પછી પણ. આ તમે જે બોલો છો ને એ બોલતા પહેલા વિચાર કરો, તમારી પાસે જવાબ એમણે જે સવાલો કર્યા છે ને એનો જવાબ આપીશું. એમણે કહ્યું કે 300, એમણે કહ્યું નહીં, એનો એક છેલ્લો જવાબ એમણે કહ્યું કે ધીરજ સાહુના ત્યાંથી 300 કરોડ રૂપિયા મળ્યા. આજ મોદી સરકારને ધીરજ સાહુના નોલેજ નથી કે તથ્યો પર જ્ઞાન નથી. 80% તમે નામ બોલ્યા ને ધીરજ સાહુ, એના 80% પૈસા તમારી મોદી સરકારે પાછા આપ્યા. અરે કોંગ્રેસના સાંસદ છે ભાઈ, કોંગ્રેસના સાંસદ છે. અરે કોંગ્રેસના છે પણ એને પૈસા પાછા આપ્યા. અરે પૈસા પાછા આપ્યા. કબૂલ કરી લીધું અમને કે કોંગ્રેસના સાંસદ જો નથી પકડાયા. બુદ્ધિ છે 300 કરોડમાં બેન આપણે કેટલી યોજનાઓ કરી શકીએ. તમારા મોદી સરકારે પાછા આપ્યા. બેન 300 કરોડમાં સરકાર કેટલી યોજનાઓ કરી શકે. બુદ્ધિ છે. કોંગ્રેસના સાંસદના પૈસા તમારા મોદી સરકારે પાછા આપ્યા. બરાબર. હવે હું વાત કરું મોંઘવારી ઉપર. જે દેશની સરકાર પોતાની તો દર્શક મિત્રો, જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, લોકોની કમર તોડી રહી છે, ગત ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો નોંધાયો છે, એટલે કે આ ફુગાવાનો દર 2.36% પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાં પણ મોંઘવારીના દરમાં વધારો જોવા મળ્યો. મોંઘવારીનો દર વધીને 1.84% પહોંચી ગયો છે. એટલે કે જે પ્રકારે મોંઘવારીએ માજા મૂકી છે અને આ સાથે જ જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, સીધું ભારણ સામાન્ય અને મધ્યમ વર્ગ પર પડી રહ્યું છે. ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ રહ્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે કે જે મોંઘી થઈ રહી છે. તો મોંઘવારી લગામ વિનાના ઘોડા સમાન બની છે. ત્યારે આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરી, મોંઘવારી પર લગામ ક્યારે. તો ફરી નવા કાર્યક્રમ સાથે મળતા રહીશું. આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.